નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 2. સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનિકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમબ્રવીત. સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનિકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમબ્રવીત. સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનિકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમબ્રવીત. સંજય ઉવાચ. સંજય બોલ્યા, દ્રષ્ટ્વા જોઈને, તો પરંતુ, પાંડવ અનિકમ પાંડવોના સૈન્યને, વ્યુઢમ વ્યૂહરચનામાં ગોઠવાયેલા, દુર્યોધન રાજા દુર્યોધને, તદા ત્યારે, આચાર્યમ ગુરુની, ઉપસંગમ્ય પાસે જઈને, રાજા વચનમ શબ્દ, અબ્રવીત કહ્યા. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રુતાગણ. શ્રીમદ ભગવદ્ ગીતા જેની આ પ્રારંભિક ચર્ચા જે છે, જ્યાં ધૃતરાષ્ટ્ર દ્વારા એક પ્રશ્ન કરવામાં આવ્યો છે પોતાના સચિવ સંજયને, અને જે પ્રશ્નના ઉત્તરમાં સંજય કંઈક કહી રહ્યા છે. તો પ્રશ્ન સ્થાનને લઈને છે. ગયા શ્લોકમાં આપણે સાંભળ્યું, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. તો જો પ્રશ્ન એ છે કે ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર નામનું જે સ્થાન છે, જેની કંઈક મહિમા આપણે ગયા વખતે સાંભળી, પણ વ્યાસ ભગવાન આ ક્ષેત્રને ધર્મ ક્ષેત્ર કહે છે, તો એનું એક ગૂઢ તાત્પર્ય છે કે શ્રીમદ ભાગવતમ સ્કંદ 9 અધ્યાય 22 શ્લોક ક્રમાંક 4 એ અનુસાર કુરુ નામના એક રાજા થયા છે, જેના નામથી આ ક્ષેત્રનું નામ કુરુક્ષેત્ર થયું છે.
અને મહાભારતના શલ્ય પર્વ અનુસાર મહારાજ કુરુ આ સ્થાનને જ્યારે હળ દ્વારા ખેડી રહ્યા હતા, સમયે દેવરાજ ઇન્દ્ર ત્યાં ઉપસ્થિત થયા અને એમણે પૂછ્યું કે તમે આવું શા માટે કરી રહ્યા છો? ત્યારે મહારાજ કુરુ ઉત્તર આપતા કહે છે કે આ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાનો પ્રાણ ત્યાગ કરે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, આવું મારું પ્રયોજન છે, એટલા માટે હું આ સ્થાનને ખેડી રહ્યો છું. આ સાંભળી અને ઇન્દ્ર મહારાજ કુરુનો ઉપહાસ કરે છે અને સ્વર્ગ પાછા ફર્યા. પણ જો રાજા કોઈના ઉપહાસથી વિચલિત થાય એમ નહોતા. એણે ફરીથી ઉત્સાહપૂર્વક હળ ચલાવવાનું શરૂ કર્યું. ઇન્દ્ર ફરીથી આવે અને એમની પાસે આવી એમનો ઉપહાસ કરે ને વળી નીકળી જાય. આવું અનેક વાર બન્યું. ત્યારે બધા દેવતાઓ એક પરામર્શ કર્યો કે મહારાજ કુરુ એક ઉત્તમ કાર્ય કરી રહ્યા છે, તો આપણે એના કાર્યની સરાહના કરવી જોઈએ. અને અંતિમ વાર જ્યારે ઇન્દ્ર ત્યાં આવે છે ત્યારે મહારાજ કુરુને વરદાન આપે છે કે આ ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિ પોતાનો દેહ ત્યાગ કરે અથવા યુદ્ધમાં મૃત્યુને પ્રાપ્ત થાય આ સ્થાનની અંદર, તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. આ વચન ઇન્દ્ર દ્વારા મહારાજ કુરુને આપવામાં આવ્યું છે. અને એટલા માટે મહાભારતના યુદ્ધ માટે આ ભૂમિનું ચયન કરવામાં આવ્યું છે. આ સિલેક્ટ થઈ છે આ ભૂમિ કે અહીંયા જેટલા પણ લોકો મૃત્યુ થશે કમસે કમ એને સ્વર્ગલોક પ્રાપ્ત તો થવાનો છે, એનાથી નીચે તો આવવાના નથી. તો આ રાજાઓ જે છે એ એટલા માટે પણ ઉત્સાહી હતા કે આ યુદ્ધમાં જીતે કોણ અને હારે કોણ એ બહુ એના માટે મહત્વપૂર્ણ નથી, પણ એના ઉત્સાહનું મુખ્ય કારણ છે કે જો અહીંયા મરી ગયા તો સ્વર્ગ તો મળવાનું નક્કી છે. સ્થાનના પ્રભાવને જાણે છે અને આ ધૃતરાષ્ટ્ર પણ જાણે છે. અને એટલા માટે એનો પ્રશ્ન એ સ્થાનને લઈને છે. પણ જો ધૃતરાષ્ટ્રનો મનોભાવ કંઈક અલગ છે એ આપણે સમજવાનું છે, જે દ્વિતીય શ્લોકમાં સંજયને ખબર પડી ગઈ છે. એમ આ ચર્ચા આપણે એટલે કરીએ છીએ કે સંજય ઉવાચ જે થયું છે, સંજય જે ઉત્તર આપી રહ્યા છે, તો એણે ધૃતરાષ્ટ્રના પ્રશ્ન દ્વારા એની મનસ્થિતિને જાણી લીધી છે કે રાજાના મનમાં શું છે, અને એના મનને સંતુલિત કરવા માટે એ આ ઉત્તર આપી રહ્યા છે. એટલા માટે સૌથી પહેલો સ્થાન જે ધર્મક્ષેત્ર છે, તો જાવાલ ઉપનિષદની અંદર દેવતાઓની યજ્ઞ સ્થળી બતાવવામાં આવી છે આ કુરુક્ષેત્રને. અને અહીંયા યજ્ઞ કરવાથી યા તો સ્વર્ગ મળે છે યા તો બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. અને વેદોની અંદર પણ કુરુક્ષેત્રનો ઉલ્લેખ છે. સતપથ બ્રાહ્મણની અંદર કહે છે કુરુક્ષેત્રમ દેવ યજનામાસ તસ્માદ આહો કુરુક્ષેત્રમ દેવ યજનમ. એનો અર્થ છે કે આ કુરુક્ષેત્ર દેવતાઓના ધર્મ કાર્યની ભૂમિ છે, વેદ ભગવાન કહે છે. અને આ સુંદર સ્થાન જે છે, સરસ્વતી અને દ્રિશદવતી આ બે નદીઓ છે ઉત્તર ભારતની અંદર, અને આ બંને નદીઓની વચ્ચેનું જે સ્થાન છે એને કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે. બહુ મહાન મહાન લોકોએ આ સ્થાનની અંદર મહાન ધાર્મિક કાર્યો કર્યા છે. એક મહર્ષિ થયા જેનું નામ હતું મુદગલ. એમણે પણ અહીંયા તપસ્યા કરી છે કુરુક્ષેત્રમાં. અને શ્રીમદ ભાગવતની અંદર ધ્રુવ મહારાજના વંશમાં એક રાજા થયા મહારાજ પૃથુ, જેની પત્ની છે અર્ચી દેવી. તો મહારાજ પૃથુની પણ તપસ્થળી છે કુરુક્ષેત્ર. અને પરશુરામજીએ જ્યારે સંકલ્પ લીધો કે આ પૃથ્વીને ક્ષત્રિયથી વિહીન કરી નાખશું, તો પૃથ્વીને 21 વાર ક્ષત્રિયથી વિહીન કરી અને એમણે
કુરુક્ષેત્રની અંદર 5 સ્થાનો ઉપર યજ્ઞ કર્યો હતો. અને એટલા માટે આ સ્થાન મહારાજ કુરુના સમયથી પૂર્વમાં, યદિ શાસ્ત્રોની અંદર જોશો તો આ સ્થાનને સમંત પંચક કહેવામાં આવ્યું છે. જે મહારાજ કુરુના સમય પછી આનું નામ થયું કુરુક્ષેત્ર. તો આની કંઈક સુંદર મહિમા છે આ સ્થાનની. પણ એક પ્રશ્ન આપણા મનમાં એ થાય કે ધૃતરાષ્ટ્રના મનમાં આ સ્થાનના વિષયમાં આવવું, એનો અર્થ આપણે એ સમજી શકીએ કે કોઈ વ્યક્તિના હૃદયમાં કોઈ ભાવ હોય એ એની વાણીમાં નીકળે. તો એક અર્થ આપણે સમજ્યા મામકઃ પાંડવાશ્ચૈવ ગયા વખતે, કે બંનેના ભેદ દ્રષ્ટિ અને બંને પ્રત્યેનો જે ભેદભાવ છે ધૃતરાષ્ટ્રની અંદર એના પ્રશ્નમાં દેખાણો છે. હવે બીજી વસ્તુ એ છે કે ધૃતરાષ્ટ્રને શંકા શું હતી આ સ્થાનને લઈને? કારણ કે એના મુખેથી તો નીકળી ગયું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, આ ધર્મ ક્ષેત્ર છે. તો સૌથી પહેલી શંકા એ હતી કે આવડા સમાધાન ન કરી લે. કારણ કે બે ભાઈઓમાં લડાઈ હતી, કૌરવો પાંડવોમાં. પછી અનેક પ્રયાસો થયા કે ભાઈ યુદ્ધ ન થાય એના માટે, પણ સમાધાન કોઈ સફળ થયું નહીં. અંતે યુદ્ધનો નિર્ણય આવ્યો. તો હવે બંને સેનાઓ જ્યારે કુરુક્ષેત્રમાં ગોઠવાઈ ગઈ છે તો ધૃતરાષ્ટ્રના મનમાં એ શંકા છે કે તીર્થ ક્ષેત્ર છે, ધર્મ ક્ષેત્ર છે, કદાચ અહીંયા જઈને કૌરવોની બુદ્ધિ ફરી જાય. કારણ કે સારી જગ્યામાં જાય તો બુદ્ધિ બદલે ને. શાસ્ત્ર કહે છે સ્થાનમ પ્રભાવમ ન બલમ પ્રભાવમ. એને સ્થાનનો એટલો પ્રભાવ છે ને બળ કામ ન કરે. તો ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે આ કદાચ કુરુક્ષેત્રમાં ગયા છે, સમવેતા યુત્સવ, યુદ્ધની ઈચ્છાથી તો ભેગા થયા છે, પણ એણે યુદ્ધ કર્યું કે પછી સમાધાન કરી લીધું છે? એક ભાવ આ છે હે ને. કારણ કે પુણ્ય ક્ષેત્રના કારણે વ્યક્તિની બુદ્ધિમાં પરિવર્તન થઈ જાય. તો ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે મારો જે પુત્ર છે દુર્યોધન, આમ તો એ 100 કૌરવોનો લીડર દુર્યોધન છે, તો એ દુર્યોધનની બુદ્ધિ કંઈક ફરી નથી ગઈ ને ધર્મક્ષેત્રના કારણે. એટલા માટે આ પ્રશ્ન એના મનમાં થઈ રહ્યો. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર જે નીકળ્યું ને એને સંશય છે. પણ આચાર્યગણ કહે છે કે ધૃતરાષ્ટ્રને ચિંતા કરવાની જરૂર જ નહોતી. શું કામ? કારણ કે એના દીકરા કોઈ કાળે સમાધાન કરે એમ નથી. ભલે કુરુક્ષેત્રમાં વયા ગયા તોય તે શું કામ નહીં કરે? એનું એક કારણ છે. કારણ એ છે કે તીર્થોનો પ્રભાવ કયા વ્યક્તિ ઉપર કેવો પડે તો એ વ્યક્તિના સ્વભાવ ઉપર ડિપેન્ડ છે. તમે કોઈ સ્થાનમાં જાઓ છો ને અને એ સ્થાનનો પ્રભાવ તમારી ઉપર કેવો રહેશે તો એ તમારા વ્યક્તિગત સ્વભાવ ઉપર ડિપેન્ડ રાખે છે. શીલ પ્રભુપાદ લખે છે કે પાંડવો સ્વભાવથી પુણ્યાત્મા છે, અને જે પુણ્યાત્મા છે એની ઉપર તીર્થનો પ્રભાવ હંમેશા પોઝિટિવ હોય, અનુકૂળ હોય. અને જે સ્વભાવથી દુરાત્મા છે તીર્થ તે એનું કાંઈ કરી શકે નહીં. આપણને ઘણીવાર એમ થતું હોય કે આ તે ઘણીવાર વૃંદાવન જઈ આવ્યો છે પણ સુધર્યો નહીં. ના, એમાં કાંઈ ફેર ન પડે. કેમ? કારણ કે સ્વભાવ છે ને, એને સ્વભાવ જ નથી પુણ્યાત્મા તો બિચારું વૃંદાવન શું કરે એમાં? આપણે ઘણી વાર એમ થાય ગંગાજીમાં હર વર્ષે ડૂબકી મારવા જાય છે હરિદ્વારમાં, હે તો નથી ક્યાં ગંગાજી શું કરી લે આનો? સ્વભાવ મહત્વપૂર્ણ છે. જો એટલે આપણે કહીએ ને બે પ્રકારના લોકો સંસારમાં છે. ગીતા પણ કહે છે એક આસુરી વૃત્તિવાળા છે, એક દૈવી પ્રવૃત્તિવાળા છે. તો જે સ્વભાવથી દૈવી પ્રકૃતિનો ગુણ ધરાવે છે એની ઉપર આનો પોઝિટિવ પ્રભાવ આવે. તમે એને ધામની અંદર લઈ જાવ ને તો પહેલી વારમાં ધામ અનુકૂળ પ્રભાવ આપે એને. અને દુરાત્મા હોય ને એને ગમે એટલી યાત્રા કરાવો તો એમાં પછી કાંઈ ફેર ન પડે. આપણને એમ થાય આમ કેમ થાય જાય? એમ જમીન પડતર ભાઈ.
બીજ ગમે એટલા નાખો, ઉગે નહીં એમાં. અને જો ખેતીનું ઉદાહરણ બહુ અનુકૂળ છે. ક્ષેત્રનો અર્થ થાય છે ખેતર, હે ને? આપણે ખેતર જે કહીએ છીએ ને એ છે ક્ષેત્ર સંસ્કૃતમાં. તો ખેતી કરવી હોય તો જમીન અનુકૂળ હોવી જોઈએ ને. જમીન ફળદ્રુપ ન હોય પછી તમે બીજ ગમે એટલું સારું લાવો પણ એ ઉગવાનું નથી. એમ સ્વભાવ જો પુણ્યાત્મા નથી તો પછી ગમે એ કરે એમાં કાંઈ ઉગે નહીં. તો પ્રભુપાદ કહે છે પાંડવો જે છે ને એ સ્વભાવથી પુણ્યાત્મા છે, અને એટલે કુરુક્ષેત્રનો એની ઉપર અનુકૂળ પ્રભાવ રહેવાનો છે. મતલબ કુરુક્ષેત્ર કોના ફેવરમાં રહેવાનું છે? પાંડવોના. પુણ્યાત્મા છે ને, અને આ કૌરવો દુરાત્મા છે. તો આ ક્ષેત્ર એને ફેવરિટ નથી, એના ફેવરમાં નથી. પણ ધૃતરાષ્ટ્રની શંકા એ છે કે કદાચ તીર્થ ક્ષેત્રમાં ગયા છે ને વળી મગજ બદલી ગયું અને સમાધાન કરી લીધું, તો આ સમાધાન થવા દેવાનું નથી. કારણ કે ધૃતરાષ્ટ્ર રાજા છે, કાર્યકારી રાજા છે. તો એને થયું કે મારો દીકરો પરમેનન્ટ રાજા બને, અને એટલા માટે એના મનમાં તીર્થ વિશે શંકા છે. ધૃતરાષ્ટ્રના મનમાં કે આ સ્થાનનો પ્રભાવ એના પુત્રો ઉપર કેવો પડશે. અને બીજી શંકા એ પણ છે કે પાંડવો સ્વભાવથી પુણ્યાત્મા છે, તીર્થ ક્ષેત્ર એની ફેવરમાં છે, તો વિજય કોનો થશે? પાંડવોનો થાય. આ પાંડવોના વિજયની પણ સૂચિ છે. કારણ કે એ તો જેને સ્થાન જ ફેવરેબલ છે, સમય જેની ફેવરમાં છે, તો વિજય એનો થવાનો છે. પણ ધૃતરાષ્ટ્રે પોતાના મનને મનાવી લીધું, કાંઈ વાંધો નહીં, તીર્થ ક્ષેત્ર ભલે એના ફેવરમાં હોય, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે મારી જે સેના છે એમાં તો ભીષ્મ છે, દ્રોણ છે, અજેય યોદ્ધાઓ છે. અર્જુનય તે આને હરાવવા સમર્થ નથી, અને એટલા માટે વિજય તો અમારી. તો જો અંદરથી ભય છે પોતાના પુત્રોના વિજયના વિષયમાં, અને બહારથી એક ભરોસો છે કે નહીં, મારા પુત્રોનો વિજય થશે. ગડમથલ ચાલે છે ધૃતરાષ્ટ્રના મનમાં. અને જે પ્રશ્ન બનીને બહાર નીકળી છે એ ક્ષેત્રના વિષયમાં, અને એ પ્રશ્ન જે છે સંજય સમજી ગયા કે આ શું પૂછવા માગે છે. સંજયે ધૃતરાષ્ટ્રના મનને સ્કેન કરી લીધું છે કે આ વાત જે બોલી રહ્યા છે બહારથી તો પ્રશ્ન સારો દેખાય કે સમવેતા યુત્સવ. હવે યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા તો યુદ્ધ જ કરશે ને, બીજું શું કરવાના. છતાં પ્રશ્ન કેમ પૂછ્યો? કિમ અકુર્વત, શું કર્યું એણે? પ્રશ્ન એટલે પૂછે છે કે સમાધાન જ કરી લીધું ને, લડે. એટલે એ પ્રશ્ન જ્યારે એને સ્કેન થયો સંજયને, એનો ઉત્તર સંજય આપે છે. અચ્છા, સંજય કોણ છે? તો મહાભારતની અંદર સંજય જે છે એ ધૃતરાષ્ટ્રના સચિવ છે, ધૃતરાષ્ટ્રના સારથી પણ છે, એના સેવક પણ છે. તો જો બે પાત્ર મહાભારતની અંદર તમે જોશો કે જેનો જન્મ શૂદ્ર કુળમાં થયો છે, એક વિદુર, બીજા સંજય. પણ આ બેયનું સ્થાન બહુ ઉપર છે. બેય મંત્રી લેવલના વ્યક્તિઓ છે હસ્તિનાપુરની અંદર. જન્મ શૂદ્ર કુળમાં થયો છે પણ પોસ્ટ મંત્રી લેવલ. તો સંજય જે છે મહાભારત અનુસાર ગવલગમ નામના સૂતના પુત્ર છે. અને એનો સ્વભાવ કેવો છે? તો કે જે શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રને જાણવા વાળા છે, ઉદાર અને ધર્માત્મા છે, સેમ વિદુર જેવા. અને એના આ જે ગુણ છે એ ગુણને જોઈ અને પિતામહ ભીષ્મએ સંજય અને વિદુરને ધૃતરાષ્ટ્રના રાજમંત્રી નિયુક્ત કર્યા છે. આપણે આજ સુધી સાંભળ્યું છે કે વિદુરજી મંત્રી હતા, પણ સાથે સાથે સંજય પણ મંત્રી છે. જ્યારે દુર્યોધન દ્વારા વિદુરજીનું અપમાન કરવામાં આવ્યું અને વિદુરજી હસ્તિનાપુરનો ત્યાગ કરી અને તીર્થયાત્રામાં નીકળી ગયા, તો એ સમયે
તમે મહાભારતમાં જો પછી મંત્રી કોણ હતું? કારણ કે મંત્રી વગર રાજ્ય તો હાલે નહીં. તો વિદુરજીના ગયા પછી હસ્તિનાપુરના મંત્રી સંજય છે. એણે આખો કારભાર જે છે વિદુરજીનો એ સંજયે સંભાળ્યો છે. અને અર્જુનના પ્રિય સખા છે સંજય. આમ તો સાક્ષાત વિદુરજીનું જ બીજું રૂપ છે એમ ગણો તોય વાંધો નહીં, પણ અર્જુનના પ્રિય સખા છે અને વ્યાસ ભગવાનના શિષ્ય છે. તો મહાભારત યુદ્ધની પૂર્વ વ્યાસદેવ ધૃતરાષ્ટ્ર પાસે આવે છે અને ધૃતરાષ્ટ્ર પાસે આવી અને ધૃતરાષ્ટ્રને કહે છે કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, જેનાથી આ મહાભારતનું યુદ્ધ જે છે એ તને દેખાશે અને કોઈ આ વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ પણ તું જાણી લઈશ. તો ધૃતરાષ્ટ્ર કહે છે મહારાજ મારે નથી જોતી, ના પાડી દીધી. એક પ્રશ્ન થાય ને, ધૃતરાષ્ટ્રની અંદર એવો કયો ગુણ હતો કે જેના કારણે વ્યાસદેવે આ વિચાર કર્યો કે આને મારે દિવ્ય દ્રષ્ટિ આપવી છે? જો તો ધૃતરાષ્ટ્ર તો એવું પ્રભુપાદજીએ તો ક્લિયર લખ્યું છે કે આંખથી તો અંધ છે પણ પરમાર્થ દ્રષ્ટિએ બુદ્ધિથી તે અંધ છે. તો આવા વ્યક્તિ ઉપર વ્યાસ ભગવાન કૃપા શા માટે કરી રહ્યા છે? તો આમ તો કોઈ કારણ દેખાતું નથી શાસ્ત્રમાં, પણ વ્યાસદેવે એક વિચાર કર્યો કે ગમે એમ આ છે તો મારો અંશ. કારણ કે ધૃતરાષ્ટ્રનું પ્રાગટ્ય કોનાથી થયું છે? વ્યાસદેવથી. તો પોતાનો જ અંશ છે અને એટલા માટે કદાચ વ્યાસદેવ કૃપા કરી રહ્યા છે એની ઉપર, એને દિવ્ય દ્રષ્ટિ આપી રહ્યા છે. પણ ધૃતરાષ્ટ્રે કીધું કે હવે આખી જિંદગી કાંઈ જોયું નથી અને છેલ્લે છેલ્લે આ બધા કુળનો વિનાશ જોવો, આ ધંધો કરવો નથી એને. નહીતર જો ઓપ્શન તો એ હતો કે કદાચ ગાંધારીને આપી દે દિવ્ય દ્રષ્ટિ. હાલો ધૃતરાષ્ટ્રે ના પાડી તો સેકન્ડ ઓપ્શન કોણ? ગાંધારી. એણે આજીવન પટ્ટી બાંધી છે બિચારી, થોડુંક એ જોઈ લે. તો એને નો આપી દ્રષ્ટિ, સંજયને આપી છે કારણ કે એના સચિવ છે. પણ દ્રષ્ટિ આપવાનું કારણ શું છે? એક તો વ્યાસના શિષ્ય છે અને બીજું યોગ્ય પણ છે, ગુણ છે ને. જો ગુરુ કોઈને કંઈક આપે છે કોઈ શિષ્યને તો એની યોગ્યતા અનુસાર આપે છે. તો આ ગુણ જોયો સંજયના અને એ ગુણોને જોઈ અને વ્યાસ ભગવાનને કહે છે આ દ્રષ્ટિ હું તને આપું છું. અને કેટલા દિવસ માટે? 18 દિવસ. 18 દિવસની અંદર મહાભારતના યુદ્ધમાં જે કાંઈ થઈ રહ્યું છે બધું તને દેખાશે, લાઈવ ટેલિકાસ્ટ, ઓડિયો વિડીયો હારે. આમાં તો આપણે ટીવી જોતા હોય ને તો માનો કંઈક મેચ વિદેશમાં હાલતી હોય ને તો આમ ઘરે આપણે લાઈવ ટેલિકાસ્ટ જોઈએ, ઓડિયો આવે ને વિડીયો આવે, પણ એ ખેલાડીના મનમાં શું ચાલે છે એ આપણને ખબર પડે. સામેથી બોલિંગ થઈ રહી છે ને અહીંથી બેટ મારવાનો છે, પ્લેટ કરવાનો છે, શું કરશે એ તો એના મનમાં હોય, એ આપણને ન ખબર પડે. સંજયને એવી દિવ્ય દ્રષ્ટિ મળી છે કે કોના મનમાં શું છે ને એ એને ખબર પડે. જો વ્યાસદેવે આ કૃપા કરી, વિચાર શું કરે છે વ્યક્તિ એ પણ સંજય જાણે છે. અને એક બીજી વાત, ન કેવલ કુરુક્ષેત્ર પૂરતું કે છે જ્યાં સુધી એની જોવાની ઈચ્છા થાય, હજારો હજારો યોજન સુધી પણ કોઈ વ્યક્તિ શું કરે છે, એનો વિચાર શું છે, આ જોવાનું સામર્થ્ય સંજયને ભગવાન વ્યાસદેવ દ્વારા આપવામાં આવ્યું છે. આ દિવ્ય દ્રષ્ટિ એને પ્રાપ્ત થઈ. અને આ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા બાદ જ્યારે ધૃતરાષ્ટ્ર દ્વારા સંજયને આ પ્રશ્ન કરવામાં આવ્યો છે ત્યારે મહાભારતનો જે આખો હાલ જે છે એને બતાવે છે કે ત્યાં શું શું થઈ રહ્યું છે. તો આ સંજય જે રાજભવનમાં કુરુક્ષેત્રની યુદ્ધ સ્થિતિનો સંપૂર્ણ વૃત્તાંત ધૃતરાષ્ટ્રને શ્રવણ કરાવી રહ્યા છે. અને જો આ દિવ્ય દ્રષ્ટિ પછી પાછી લઈ લેવામાં આવી છે. જ્યારે મહાભારત યુદ્ધ પૂર્ણ થયું, 18 દિવસ પરિપૂર્ણ થયા પછી સંજય પાસેથી દિવ્ય દ્રષ્ટિ લઈ લીધી. વ્યાસજીએ કીધું કે 18 દિવસ માટે છે, આ લાઈફ ટાઈમ નથી. અને આ વેલિડિટી શું કામ છે? કારણ કે એટલામાં એને ખબર હતી કે સંજય આટલામાં પામી જાય.
જો સંજયે પણ ઉપદેશ સાંભળ્યો ભગવદ્ ગીતા, ધૃતરાષ્ટ્રએ એ જ ગીતા સાંભળી આખી, અર્જુને પણ એ જ ભગવદ્ ગીતા સાંભળી. 3 શ્રોતાઓ છે. જો ગીતા એક જણાએ નથી સાંભળી. કુરુક્ષેત્રમાં લાઈવ અર્જુન સાંભળી રહ્યા છે, એનું ડી લાઈવ ટેલિકાસ્ટ હસ્તિનાપુરમાં થઈ રહ્યું છે. તો સંજયને પણ ભગવદ્ ગીતા પ્રાપ્ત થઈ છે, અને અર્જુનને સાથે સાથે ધૃતરાષ્ટ્રને. અને એક શાસ્ત્રનો સંકેત એવો પણ છે કે પિતામહ ભીષ્મએ પણ ગીતાનું શ્રવણ કર્યું છે. કારણ કે એની સ્તુતિમાં કહે છે ને, કુમતિમાં હરદાત્મ વિદ્યા, એ જે દિવ્ય આત્મવિદ્યાનું જ્ઞાન અર્જુનને ભગવાન આપી રહ્યા છે, ભીષ્મ એની સ્તુતિમાં કહી રહ્યા છે. મતલબ ન્યાય હમણાણી હશે એ નહીં તે. પણ જો રિઝલ્ટ બધાના અલગ અલગ છે. અર્જુને ગીતા સાંભળી છે, કર્તવ્યમાં સ્થિત થયા, યુદ્ધમાં લાગી ગયા, વાસ્તવિક જ્ઞાન થઈ ગયું, જે રિઝલ્ટ નીકળવાનું તો એ નીકળ્યું. એ જ ભગવદ્ ગીતા સંજયે સાંભળી. 18 દિવસ પૂર્ણ થયા, એ યુદ્ધની પૂર્ણતાએ સંજયને પણ પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ છે. કારણ કે દિવ્ય ગુણવાન વ્યક્તિ છે ને, ચરિત્રવાન વ્યક્તિ છે, શાસ્ત્રજ્ઞ પણ છે, ઉદાર પણ છે, ધર્માત્મા પણ છે. તો આ દિવ્ય ગુણોના કારણે એણે પણ ગીતા સાંભળી, અનુકૂળ ભાવની અંદર સંજયને પણ પૂર્ણતા પ્રાપ્ત થઈ. તો એક કારણ એ પણ છે કે જે વ્યક્તિ પૂર્ણ થઈ ગયો છે એને પછી બીજું હું જોવા સાંભળવાનું બાકી છે. તો વ્યાસદેવે એટલે કીધું કે હવે આ દ્રષ્ટિની જરૂર નથી તારે, ગીતા સાંભળી લીધી છે ને, તો એને નિર્ણય આપી દીધો છે. તો સંજયનું કલ્યાણ થઈ ગયું છે ગીતાથી. પણ આ ધૃતરાષ્ટ્ર, આ ત્રીજો, ગીતા એણે સાંભળી છે, કાંઈ ફરક નહીં. આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી એનો અને પિતામહ ભીષ્મ એણે પણ ગીતા સાંભળી, મૃત્યુ સમયે મન ભગવાનમાં લાગ્યું છે એનું પણ. તો જુઓ, એક આચાર્ય સુંદર વિશ્વનાથ ચક્રવર્તી પાદ કહે છે કે શ્રવણ ગીતાનું અનેક લોકો કરે છે, અનેક લોકો ગીતા વાંચે છે, અનેક લોકો ગીતા સાંભળે છે, પણ રિઝલ્ટ ક્યાં કેવું બેહવાનું છે ને, એ વ્યક્તિના સ્વભાવ ઉપર ડિપેન્ડ કરે છે. ક્ષેત્ર શબ્દ જે આવ્યો છે ને, જેનું ખેતર ફળદ્રુપ છે ત્યાં ઉગશે, પણ જેની ભૂમિ જ પડતર છે એને ગમે એટલી વાર ગીતા સાંભળે તો યા ધૃતરાષ્ટ્ર જેમ છે, આખી ગીતા સાંભળી બોલો એને આમ એને લાઈવ જ મળી, કહેવાય ને સામે હાલી ના મળી, અને કોઈ પ્રભાવ અનુકૂળ નથી. એટલે આ ક્ષેત્ર શબ્દ જે છે ને એ બહુ મહત્વપૂર્ણ છે અહીંયા. કેમ? કારણ કે ક્ષેત્ર જો નબળું હોય તો એમાં ફળ આવે નહીં. એટલે ભજન કરવા માટે, ભક્તિ કરવા માટે સ્વભાવથી વ્યક્તિનું પુણ્યાત્મા હોવું બહુ જરૂરી છે. અને ન હોય તો બનવું પડશે. બાકી કોઈના મનમાં એવો વહેમ હોય કે કપટ કરીને ષડયંત્ર કરીને પામી જાઓ, નહીં મેળ આવે. જોઈ લો શકુનીને, આખી જિંદગી નીકળી ગઈ ષડયંત્રોમાં, કાંઈ મળ્યું નહીં. અને સામે જોઈ લો આ બધા પાત્રો, અર્જુન, સંજય, ભીષ્મ. તો ભક્તિમાં કોઈ કાંઈ પામશે કે નહીં એનો આધાર શેની ઉપર છે? વ્યક્તિની મનસ્થિતિ શું છે, મેન્ટાલિટી શું છે, આ સૌથી વધારે મહત્વનું છે. એમ કોઈ શકુની જેવા ષડયંત્રકારીઓના સંગમાં આવીને જો જીવન બરબાદ કરી રહ્યા છો ને, તો સમજી લેજો બધું ભજન કર્યા પછી કાંઈ નથી થવાનું. કોઈના મનમાં એવો ભાવ હોય કે ભાઈ હાલો 16 માળા તો આપણી હાલે છે ને, રોજ મંગળ આરતી તો કરી લઈએ છીએ અને પછી ગામની કરીએ, નહીં પામે આ. કેમ? કારણ કે આ પડતર ભૂમિ છે. સંગ એટલે બહુ મહત્વપૂર્ણ છે, શાસ્ત્ર કહે છે. અને જો ધૃતરાષ્ટ્રનો સંગ કોની હારે છે? આ ષડયંત્રકારીઓ સાથે. આખું જીવન ષડયંત્ર ચાલ્યું રાજા બનાવવા માટે, પુત્રને પોતે રાજા બનવા માટે, છતાં અંતે બધું વિનષ્ટ થઈ ગયું. પણ જેનું ક્ષેત્ર ધર્મ છે એ પાંડવ જોઈ લો, ભલે જીવનમાં કષ્ટ આવ્યું, થોડું સમસ્યાઓ આવી, પણ ફળ ન્યા લાગ્યું છે. અને પામ્યા, ભગવાનને પણ પામ્યા અને ભૌતિક સુખ પણ પામ્યા છે. એટલા માટે કહેવાનો સાર એ છે કે સંઘની એટલી મહિમા છે કે જો આ સંઘને નહીં સમજીએ
કદાચ એવું બની શકે કે આપણી ભક્તિ પહેલાં શુદ્ધ જળ જેવી હોય અને એમાં આવીને કોઈ કચરું નાખી દે પાછું. શકુની નો આવ્યો હોત ને હસ્તિનાપુરમાં તો ઇતિહાસ કાંઈક જુદો હોત. પણ જો એક વ્યક્તિ આખા કુળને ધંધે લગાડી દીધું. એટલે આ કચરું જે છે ને પડતર ભૂમિ, આ બહુ ખતરનાક છે. અને આટલું સાંભળ્યા પછી પણ ધૃતરાષ્ટ્રને કોઈ લાભ નથી. એમ સાધન બાહ્ય રીતે કરતા હોય, જપ થતા હોય, શ્રવણ થતું હોય, પણ ચેતનામાં કોઈ બદલાવ જો નથી થતો તો સમજી લો કે આનો કોઈ લાભ મળવાનો નથી. ચેતનાનો બદલાવ જરૂરી છે. જો આ પ્રમાણ છે ગીતા. ઘણી વાર લોકોના મનમાં પ્રશ્ન થાય ને કે ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રથી શું કામ થયો છે? તો એક ભાવ તો એ છે કે ધૃતરાષ્ટ્ર જેવું કપટી મન હોય અને કદાચ ગીતા પણ મળી જાય ને તો એને કોઈ લાભ થતો નથી. અને બીજો ભાવ એ છે કે ધૃતરાષ્ટ્રના મનમાં મંથન થયું છે, અર્જુનનું મન પણ ગડમથલમાં છે, બેયની અંદર મંથન ચાલી રહ્યું છે. પણ ધૃતરાષ્ટ્રના મંથનથી કુળનો વિનાશ થયો છે, જ્યારે અર્જુનના મંથનથી ગીતાનું પ્રાગટ્ય થયું છે. વાત મેન છે ક્ષેત્રને આપણે કેવું બનાવીએ છીએ. ક્ષેત્ર માને સ્વભાવ. આપણો સ્વભાવ કેવો થયો છે આની ઉપર રિઝલ્ટ ડિપેન્ડ કરે છે. કોઈ વ્યક્તિ સારો ભક્ત બનશે કે નહીં બને એનો આધાર કોની ઉપર છે? એની મનસ્થિતિ ઉપર છે. જો માનસિકતા સારી છે તો ભક્તિ પણ અનુકૂળ થશે, અને જો માનસિકતા ખરાબ છે તો આની આ ભક્તિ પ્રતિકૂળતા કરશે. એટલે પુરાણ કહે છે એકાંતિકી હરેર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે. આ થઈ શકે છે. તો આ બહુ સુંદર ભૂમિકા, ઉપક્રમણિકા છે આ ભગવદ્ ગીતાની. અને એટલે પહેલું નામ ધૃતરાષ્ટ્રનું છે કે ધૃતરાષ્ટ્ર જેવી મેન્ટાલિટી હોય ને તો સુધરી જવું, પરિણામ અનુકૂળ જોતું હોય તો. અને નહીતર પછી ગીતા સાંભળી લેવો તોય કંઈ થવાનું નથી. એટલે આપણે નક્કી કરવાનું છે ક્યાં બેસવું છે. આ સંવાદ એક ચાલી રહ્યો છે. એક કારણ એ પણ છે કે મહાભારતની મૂળ કથા જે છે એ કોની વચ્ચે થઈ છે? બોલે જન્મેજય અને વૈશંપાયનજીના વચ્ચે. અને એ ક્રમની અંદર આ ધૃતરાષ્ટ્ર ઉવાચથી શ્રી વ્યાસ ભગવાન આ ક્રમને પ્રારંભ કરી રહ્યા છે ભગવદ્ ગીતાને. તો મૂળ ભાવ આ છે. આ શબ્દ કહેવા પાછળનો જે ઉવાચ શબ્દો જે આવી રહ્યા છે ને આમાં, તો આને સમજવું બહુ જરૂરી છે આપણા માટે. આ ભૂમિકા છે. અને સંજય જ્યારે ધૃતરાષ્ટ્રના મનને જાણી લે છે કે એના પુત્રના વિજય પ્રત્યાને શંકા છે, અને થોડુંક અંદરથી એ પણ થાય છે કે આ કદાચ હારી ન જાય, એટલા માટે સંજય જે છે એક એવું વ્યક્તિત્વ છે જે હંમેશા મર્યાદામાં પ્રતિષ્ઠિત રહે છે, અને કોઈ પણ એની સાથે દુર્વ્યવહાર કરે છતાં એ ક્યારેય ઉત્તેજિત થતા નથી. આપણને કોઈ કંઈ કહી દે ને તો આપણે તો મગજ છટકી જાય ઘડીમાં. એને મને કેમ આમ કહી દીધું? અરે ભાઈ કહી દીધું તો આપણે ક્યાં લંકાપતિ રાવણ છીએ ભાઈ? કહી દીધું શું થઈ ગયું છે? નથી પણ નહીં, મને આમ કેમ કહેવાય? તમે આ પ્રોબ્લેમ છે. પણ જો સંજયનો ગુણ એ છે કે કોઈ પણ એની સાથે દુર્વ્યવહાર કરે ક્યારેય ઉત્તેજિત નહીં, પોતાનો કંટ્રોલ નથી ગુમાવતા ક્યારેય, અને કોઈની સાથે ભેદભાવ રાખ્યા વગર હંમેશા ધર્મસંગત વાત કહે છે. જો તટસ્થ વ્યક્તિનું એક લક્ષણ એ પણ છે, ભેદ નહીં કરે. સાચું હોય ને સાચું કહે છે, ખોટું છે ને ખોટું. એવું નહીં કે ભાઈ હાલો મારા પક્ષનો વ્યક્તિ છે તો એના અનુકૂળ નિર્ણય આપવો છે. કળિયુગમાં આવું થાય, જેની યારે જેનો સંબંધ વધારે હોય ને એના પક્ષમાં એ બોલે. આ એક નીતિ ચાલે છે કળિયુગમાં. પણ જે ધર્મમાં સ્થિત છે એ ક્યારેય ભેદભાવ કરતો નથી, ભેદ નહીં કરે. ભલે એનો શત્રુ કેમ ન હોય છતાં એ હંમેશા સત્યના ધર્મના પક્ષમાં રહેશે. તો આવું આ વ્યક્તિત્વ સંજય ઉત્તર આપતા કહે છે, દ્રષ્ટવા તું પાંડવાનિકમ. દ્રષ્ટવાનો અર્થ છે જોઈને. શું જોયું છે?
તો કહે છે પાંડવ અનિકમ, પાંડવ માને પાંડવોની, અનિકમ કહે છે સેનાને. સેના માટે સંસ્કૃતની અંદર ઘણા બધા અલગ અલગ શબ્દ છે. જેમ કે એને અક્ષોહિણી કહે છે, સૈન્ય કહેવામાં આવે છે, અનિકમ. તો આ અલગ અલગ સેનાની સંખ્યાઓ માટે વપરાતા અલગ અલગ શબ્દો છે. જેવી રીતે બહુ વિશાળ સેના હોય, મહાભારતમાં જોયું છે કે અક્ષોહિણી સેના માટે પણ એક સંખ્યા છે કે ભાઈ 21,620 હાથી, કેટલા ઘોડા, અમુક સંખ્યામાં રથ, અમુક સંખ્યામાં પગે ચાલવાળા સૈનિકો, આ બધાને ભેગું કરો તો એને અક્ષોહિણી સેના કહે. અમુક વખતે સૈન્ય કહેવામાં, સૈન્ય તો ખબર પડે એક ટુકડી, એને પણ સૈન્ય કહે છે. અનિકમ, અનિકમ એટલે અમુક સંખ્યામાં સૈનિકો છે. આમ તો મહાભારતમાં વિશાળ સેના છે. પાંડવોની 7 અક્ષોહિણી સેના છે અને કૌરવોની 11. તો એ અક્ષોહિણીમાં સેના ઊભી છે, છતાં અહીંયા સંજય અનિકમ શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. જો આ બહુ સમજવા જેવો વિષય છે. અનિકમ માને સૈન્યની થોડી એવી ટુકડી, થોડા એવા લોકો, થોડા એવા યોદ્ધાને જોઈ દ્રષ્ટવા, જોયું દુર્યોધને, જોઈને દુર્યોધન વિચાર કરે છે કે આ પાંડવોની જે સેના છે વ્યૂહમાં ગોઠવાયેલી છે. મહાભારત યુદ્ધનો પ્રથમ દિવસ પાંડવોએ વ્યૂહ રચના કરી છે, જ્યારે કૌરવોની સેનામાં કોઈ જ વ્યૂહ રચના નથી. આવીને ઊભા રહી ગયા સીધા બધા. અને સેનાપતિ કોણ છે કૌરવોના? નથી ખબર? ભીષ્મ. ભીષ્મ છે સેનાપતિ, અને એણે કોઈ જ વ્યૂહરચના કરી નથી. હવે પિતામહ ભીષ્મ ઉપર તો શંકા નહીં કરીએ કે, કારણ કે એનાથી વધારે યુદ્ધમાં એક્સપર્ટ કોણ છે એ ક્ષેત્રમાં? કોઈ નથી. તો ભીષ્મને થયું પહેલો દિવસે આજ કોઈ સૈન્ય રચના, વ્યૂહ રચના નથી કરવી. પણ પાંડવોનો જે સેનાપતિ છે ધૃષ્ટદ્યુમ્ન, એણે વ્યૂહ રચના કરી. અને એ વ્યૂહ રચનાને દુર્યોધને જોઈ. કે છે દ્રષ્ટવા વ્યુઢમ તુ પાંડવાનિકમ, એ પાંડવોની વ્યૂહ રચના જોઈ. અને વ્યૂહ શું છે? વ્યૂહનો અર્થ છે કે સેનાને કોઈ એક આકારમાં ઊભી રાખવામાં આવે, એને વ્યૂહ રચના કહે છે, જે યુદ્ધની એક નીતિ છે. તો પાંડવોની જ્યારે વ્યૂહ રચના જોઈ તો દુર્યોધનને હૃદયમાં થોડો ડર ઉત્પન્ન થઈ ગયો. ભાઈ જોઈને દુર્યોધનને થયું કે આપણને મેસેજ કોઈ કે ખોટા આપ્યા હોય એવું લાગે છે. કેમ? યાર મને લાગતું હતું કે એની પાસે 7 અક્ષોહિણી સેના છે, આ તો આપણી કરતા મોટી લાગે છે. હતી નહીં, પણ વ્યૂહરચનાના કારણે પાંડવોની સેના વિશાળ લાગી રહી છે. અને દુર્યોધને જોયું કે સેના વિશાળ છે તો પોતાની અંદરનો જે ભય છે, ભયને છુપાવીએ ક્યાં? નહીં. અને એ ભય એનાથી જ્યારે છુપાણો નહીં, ત્યારે દુર્યોધને એક વિચાર કર્યો કે હવે કોની પાસે જવું જોઈએ? સેનાપતિ પાસે. કારણ કે રાજા પછીનું સેકન્ડ સ્થાન સૈન્યમાં કોનું હોય છે? સેનાપતિનું. અને એક વિશેષ નિયમ એ છે કે યુદ્ધમાં પછી રાજાનું ન હાલે. યુદ્ધ જ્યારે થાય ને ત્યારે સેનાપતિ જે કમાન્ડ આપે એની ઉપર જ આખી સેનાને ચાલવાનું હોય છે. ત્યાં રાજાનો ઓર્ડર ન ફોલો થાય. એટલે સેનાપતિ એક મહત્વપૂર્ણ પદ છે. તો સેનાપતિ છે પિતામહ ભીષ્મ. પણ કાંઈક ઘટના થોડીક વિચિત્ર થઈ રહી છે અહીંયા. કે છે દ્રષ્ટવા, જ્યારે આ સેનાને જોઈ, જો આ અધ્યાયમાં 3 વાર આ શબ્દ આવ્યો છે દ્રષ્ટવા. એક તો અહીંયા આવી ગયો આ શ્લોકમાં, બીજું આવ્યું છે 20 નંબર શ્લોક, આ જ અધ્યાયનો 20 નંબર શ્લોકમાં, અને ત્યારબાદ 1:28. તો
તો આ 3 શ્લોકની અંદર દ્રષ્ટવા શબ્દનો પ્રયોગ થયો છે. તો આ ત્રણેયમાં દ્રષ્ટવા જે છે એ અંદરો અંદર સેનાને જોવા માટે આવ્યું છે, અને એક દ્રષ્ટવા સ્વજનોને જોવા માટે આવ્યું છે. એક સેના માટે છે અને એક સ્વજન માટે છે. તો અહીંયા જે દ્રષ્ટવા શબ્દ છે આનાથી અર્જુન પાંડવોમાં તો કોઈ ફરક નથી, આની કોઈ અસર નથી. બીજું દ્રષ્ટવા છે સેનાને જોવા માટે. અર્જુન પહેલા એ ભાવ રાખે છે કે હું સેનાઓને જોઈ લઉં, અને પછી સ્વજનને જોવા માટે જે દ્રષ્ટવા 28 નંબર શ્લોકમાં આવ્યું છે, તો એ સ્વજનોને જોયા પછી અર્જુનનો મૂડ બદલે છે. ત્યાં સુધી અર્જુન રેડી છે, હાલો હમણાં આક્રમણ એટલું બોલે એ ભેગું શરૂઆત કરી દે યુદ્ધની. પણ 28 નંબરનું દ્રષ્ટવા જે છે ને એને અર્જુનના મૂડને ચેન્જ કરી નાખ્યો છે. ત્યારે સેના માટે નહીં, સ્વજન માટે દ્રષ્ટવા આવ્યું છે. તો આ બંને ભેદ છે. તો પાંડવોની વ્યૂહરચના મહાભારતમાં લખ્યું છે, વજ્ર વ્યૂહ હતો પહેલા દિવસે. વજ્રના આકારમાં સેનાની ગોઠવણ કરવામાં આવી છે. આ વ્યૂહના પણ અલગ અલગ નામ હોય છે. જેમ કે ગરુડ વ્યૂહ છે તો ગરુડના આકારમાં ઊભી હોય સેના. એને માનો સામે સર્પ વ્યૂહ છે તો સામેની સેના જો બુદ્ધિમાન હોય તો શું કરે? ગરુડ વ્યૂહ, કારણ કે ગરુડ સાપને મારી નાખે છે. અને આ બધી યુદ્ધ નીતિઓ છે. હવે તો શાસ્ત્રોમાં છે ખાલી, હવે આવું બધું દેખાય નહીં. અત્યારે બંદૂકોના જમાનામાં કોણ વ્યૂહથી લડાઈ કરે છે? અત્યારે તો ગમે ને સામે મળ્યો ગોળી મારો સીધું ગમે એ રીતે. કોઈ નિયમો નથી યુદ્ધમાં, કોઈ નીતિ નથી. તો કહેવાનો અર્થ એ છે કે પાંડવોની સેનાનો ખાલી વ્યૂહ સારો છે એવું નહોતું. વ્યૂઢમનો એક ભાવ એ છે કે વજ્ર વ્યૂહ રચના તો છે, પણ સાથે સાથે કે એક ભાવથી ઊભી છે સેના. ત્યાં રાજા, સેનાપતિ અને સૈનિક ત્રણેયનો એક જ ભાવ છે, યુદ્ધ કરવાનું છે અને આપણે વિજય પ્રાપ્ત કરો. કોઈ મતભેદ નથી, કોઈ પ્રકારનું કન્ફ્યુઝન નથી પાંડવોમાં. અને એટલા માટે શીલ પ્રભુપાદ કહે છે, કલો સંઘે શક્તિ. કળયુગ ઉપર તમારે વિજય પ્રાપ્ત કરવો છે ને, માયા ઉપર વિજય પ્રાપ્ત કરવો છે ને, તો યુનિટી, એકતા બહુ જરૂરી છે. એમ જો કળયુગમાં યુનાઇટેડ જે છે ને એનો વિજય સૌથી પહેલા થવાનો છે. કારણ કે એકલાને ગમે એ ભાંગી નાખે. એટલે ભક્તિ સિદ્ધાંત મહારાજ સ્ટોરી કહેતા ને, એક લાકડી હોય તો ગમે એ તોડી નાખશે, પણ લાકડીનો જથ્થો હોય તો એને કોઈ તોડી ન શકે. એમ કળયુગની અંદર જે એક વિચારથી કાર્ય કરે છે, એકતા જેના વિચારોમાં છે, જેના આચરણમાં છે, જેના વ્યવહારમાં છે, આને કળયુગ પણ ક્યારેય પરાજિત કરી શકે નહીં. દેખાતું હતું પાંડવોની અંદર, કારણ કે એક તો ધર્મ છે અને બીજું એકતા પણ છે, યુનિટી. તો એનો ઉત્સાહ એટલો જબરજસ્ત હતો પાંડવોની સેનાનો, એ ઉત્સાહ એમાં દેખાઈ રહ્યો છે. અને જો કોઈ પણ કાર્યની અંદર, ચાહે યુદ્ધ હોય કે ભક્તિ હોય, ઉત્સાહ વગર કોઈ કાર્ય થતું નથી. એટલે રૂપ ગોસ્વામી કહે છે, ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્યાત. સૌથી પહેલું જરૂરી પાસું જે છે ને એ ઉત્સાહ હોવો જોઈએ, જે પાંડવોની સેનામાં ક્લિયર દેખાઈ રહ્યો છે. અને એવો અદ્ભુત ઉત્સાહ હતો, દુર્યોધનને જોતા વેત અંદરથી હૃદય નબળું માંડ્યું પડવા. આ એક વિચારવા જેવી વસ્તુ છે કે એ પાંડવોની સેનાનો ઉત્સાહ કેવો હશે કે દુર્યોધન બી ગયો. રાજા સંબોધન થયું છે ને, રાજા છે એ સામેની સેનામાં. આ મૂળ તો હસ્તિનાપુરનો રાજા ધૃતરાષ્ટ્ર છે, પણ આમ તો દુર્યોધન જ રાજા, કારણ કે ઓર્ડર એનો જ હાલે. ધૃતરાષ્ટ્ર તો ખાલી કહેવાનો રાજા છે. પણ એટલો ઉત્સાહ હતો પાંડવોની સેનામાં, અને કોઈ મતભેદ નહીં, બધા એક વિચારવાળા, સમાન ભાવવાળા. કારણ કે એના પક્ષમાં સાક્ષાત ધર્મ છે. અને પ્રભુપાદ લખે છે, ધર્મના પિતા ભગવાન કૃષ્ણ પણ એના પક્ષમાં છે. ઘણી વાર એવું લાગે કે બળ ઓછું, સંખ્યા ઓછી. નહીં, વિજય કોનો થાય છે? જેના પક્ષમાં ધર્મ છે, ભગવાન જેના પક્ષમાં છે. 11 અક્ષરની સેના હતી એટલે દુર્યોધન તો એમના વેમમાં હતો, આપણે હારવી જ નહીં કોઈ દી. અને એવો જ વેમ એના બાપા નહીં હતો ધૃતરાષ્ટ્ર, એને કે ભીષ્મ આપણા પક્ષમાં છે ને, દ્રોણ આપણા પક્ષમાં છે. તો એને સ્વપ્નમાં વિચાર નહોતો કર્યો કે આપણી હાર થઈ. પણ બેયને શંકા થઈ. ભાઈ જો ધૃતરાષ્ટ્રની પહેલા થઈ ત્યાં બેઠા બેઠા,
કે આમાં આપણો વિજય થાય કે નહીં, સ્થાનના પ્રભાવના લીધે, કારણ કે એ પાંડવોના પક્ષમાં છે. અને અહીંયા દુર્યોધનના મનમાં પણ સંશય થયો છે પાંડવોની સેનાને જોઈને. કેમ? એણે જોયું કે ધર્મ એના પક્ષમાં છે અને ભગવાન પણ એના પક્ષમાં છે. તો જેના પક્ષમાં ધર્મ અને ભગવાન છે એની અસર બીજા ઉપર પડે, આ નિશ્ચિત છે. તો સંખ્યામાં ઓછા હોવા છતાં પણ પાંડવોનો પ્રભાવ છે કુરુક્ષેત્રમાં, અને એટલા માટે દુર્યોધન ઉપર તે અસર પડી અને પોતાના ભયને છુપાવી ન શક્યો દુર્યોધન. અને બીક લાગે ને એટલે માણસ તરત શરણ ગોતે કોકની. ગયો શરણમાં. કોની? તો કે છે આચાર્યમ ઉપસંગમ્ય, આચાર્ય પાસે ગયો છે. હવે સીધો પ્રશ્ન છે ને, જાવું કોની પાસે જોઈ? સેનાપતિ પાસે જવું જોઈએ. દુર્યોધન કોની પાસે ગયો છે? આચાર્ય પાસે ગયો છે. આચાર્યમ ઉપસંગમ્ય. તો જો આચાર્ય શબ્દનો અર્થ ગૌડીય પરંપરા અનુસાર યદિ તમે વિચારો તો જે આચરણ દ્વારા શિક્ષા આપે છે એ આચાર્ય, એ આચાર્ય છે. તો આચાર્ય આપણે સ્કૂલના પ્રિન્સિપાલને પણ આચાર્ય કહીએ છીએ. આચાર્ય માને શ્રેષ્ઠ, જે પોતાના આચરણ દ્વારા શિક્ષા આપે છે. તો અહીંયા વિચારણી છે કે આચાર્યનો એક અર્થ ગુરુ પણ છે. પ્રભુપાદજીએ અન્વય આચાર્યનું શું કર્યું છે? ગુરુ. હે ને? તો તમે જુઓ કે જે શિક્ષા આપે છે એ પણ ગુરુ છે. તો એક થયું શિક્ષા ગુરુ, એક છે દીક્ષા ગુરુ, એક છે આચાર્ય અને એક છે સદગુરુ. 4 કેટેગરી છે. શિક્ષા ગુરુ જે શિક્ષા આપે છે, દીક્ષા ગુરુ જે દીક્ષા આપે છે. શિક્ષા પણ આપે છે, દીક્ષા પણ આપે છે, આ બંને કાર્ય છે. ત્રીજું છે આચાર્ય, જે આચરણ દ્વારા શીખવે છે. હવે જો ઘણીવાર શું થાય છે, અમુક ગુરુ જે છે ને એ શિક્ષા જ આપે પણ એ કરતા ન હોય. શિક્ષા આપી દે તમને રેડી, તમારા માટે એ ઓકે છે, પણ એ ન કરતા હોય. અમુક વખતે આચરણ કરતા હોય તો એ પાછા શિક્ષા ન દેતા હોય. એને બરાબર પરફેક્ટ ફોલો ચાલતું હોય એનું પોતાનું, પણ એ શિક્ષા નથી આપતા. તો એક શિક્ષા ગુરુ ગુરુ, એક છે આચાર્ય. આચાર્ય એ છે જે આચરણ દ્વારા શિક્ષા આપે છે. તો આચાર્યના ઘણા બધા અર્થ હોય છે શાસ્ત્રોમાં, બધી વાતો અલગ છે, પણ અહીંયા મેન છે શિક્ષા. આચાર્ય આચરણ દ્વારા જે શિક્ષા આપે છે તો એને પણ આચાર્ય કહેવામાં આવે છે. તો દ્રોણાચાર્યના જીવનમાં યદિ જોવામાં આવે તો એ આચાર્ય છે, કારણ કે આ રાજકુમારોને ધનુર્વિદ્યાની શિક્ષા એણે આપી છે, પણ આચરણમાં નથી. એમાં પણ પુત્ર સ્નેહ એક મુખ્ય કારણ. મોહ દ્રોણાચાર્યમાં પણ એક કારણ છે. એટલે આ પદમાં કમી, નહીતર કૌરવોના પક્ષમાં શું કામ ઊભા છે ભાઈ દ્રોણાચાર્ય? તો કે પુત્ર અશ્વત્થામા એને આશ્રય કોણે આપ્યો છે? બોલે હસ્તિનાપુર, અને એટલા માટે એના પક્ષમાં છે. જો જાણકારી છે, એવું નથી દ્રોણાચાર્યને કોઈ વસ્તુની ખબર નથી. દ્રોણાચાર્ય એક એવું વ્યક્તિત્વ છે જે ઉભય પક્ષપાતી છે. ઉભય પક્ષપાતી માને બંને પક્ષ પ્રત્યે એને પ્રેમ છે. કૌરવોમાં પ્રેમ એટલા માટે છે કારણ કે એણે આશ્રય આપ્યો છે, એટલે કૌરવોના પક્ષમાં છે. અને પાંડવ પણ એના શિષ્યો છે એટલે એના પ્રત્યે પણ પ્રેમ છે. વિચારણીય વાત એ છે કે બાહ્ય દ્રષ્ટિએ જુઓ તો દ્રોણાચાર્ય કોની હારે છે? દુર્યોધન હારે છે. પણ હવે પ્રશ્ન એ થાય કે દ્રોણાચાર્યના હૃદયમાં કોણ રહે છે? મોટો પ્રશ્ન એ છે ને. જેમ હનુમાનજી મહારાજે છાતી ફાડી તો દેખાડ્યું અંદર કોણ રહે છે? રામ દરબાર છે. એને સીતારામ એના હૃદયમાં વાસ કરે છે.
એમાં દ્રોણાચાર્યનું હૃદય ખોલીને જોઈએ તો એમાં કોણ રહે છે? પાંડવ, અને એમાં પણ અર્જુન. કારણ શું છે? ઘણીવાર એવું દેખાય કે ગુરુ કોઈને સાથે રાખી રહ્યા છે, કોઈના પક્ષમાં દેખાય છે. તો ઘણીવાર શિષ્ય ભ્રમમાં હોય કે આપણા ગુરુ આપણી હારે છે, હે ને? તો અસલી ગુરુનો પ્રેમ કોની ઉપર છે ક્યાંથી ખબર પડે છે? એ જોવું પડશે ને, એ ગુરુના હૃદયમાં કોણ રહે છે. હારે રહેવાથી કાંઈ નથી થતું. શીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદની હારે એના બહુ શિષ્યો રહેતા. જ્યારે પ્રભુપાદને હારે રહેવાનો ચાન્સ નહોતો એટલો, પણ પ્રભુપાદ કહેતા કે આ લોકો હારે રહ્યા પણ કામ શું કર્યું? બોલે માકડનું. એમ અમુક માકડ જેવા શિષ્યો હોય, રે હારે પણ લોહી પીવા સિવાય બીજું કંઈ કરે નહીં. બહુ સરસ ઉદાહરણ છે પ્રભુપાદજીનું. એને માનો કોઈ માકડને પ્રભુપાદજી કે એને તમે રાજાના ખોળામાં બેસાડી દો અને એ માકડને કહો કે ભાઈ તારે રાજાની સેવા કરવાની છે, એ શું સેવા કરે? કારણ કે બટકા ભરવા સિવાય કંઈ આવડતું જ નથી. તો એ લોહી પીવા સિવાય બીજી શું સેવા કરે? ન કરીએ કે ને. તો એ માકડને કહેવું પડે કે તું રહેવા દે ભાઈ, તું કાંઈ ન કરતો એ જ તારી સેવા છે. એને ઘણીવાર અમુક શિષ્ય એવા જ હોય, આ ખટમલ જેવા, એને કહેવું પડે કે ભાઈ તું રહેવા દે સેવા, એને તું કાંઈ સેવા ન કરીને એ જ તારી સૌથી બેસ્ટ સેવા છે. કારણ કે અસલી શિષ્ય એ છે જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. અને ગુરુ આજ્ઞાનું પાલન કરવા વાળો શિષ્ય હંમેશા ગુરુના હૃદયમાં વાસ કરે છે. ભલે એની હારે ન હોય, ભલે એની નિકટ નથી. ભક્તિ સિદ્ધાંત સરસ્વતીની હારે રહેતા હતા એટલા, પણ આજ્ઞા એ કઈ નહોતા માનતા. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી કહીને ગયા હતા ને જીબીસી બનાવજો, કોઈને એકલાને હેડ બનવાનું નથી. તો એ જેવા મહારાજ ગયા એ ભેગા જ શરૂ, બોલો કે હું હેડ બનીશ, બોલો કે હું હેડ બનીશ, બે ખતમ થઈ ગયા. પણ જુઓ પ્રભુપાદ જે આમાં ક્યાંય પિક્ચરમાં જ નહોતા. હા, પણ એના હૃદયમાં એ ભાવ હતો, ગુરુ આજ્ઞા પાલન એ શિષ્યનું કર્તવ્ય છે, અને એને પાલન કર્યું. આજ જોવો ઇસ્કોન ઊભું છે આ વિશ્વમાં. આ ગુરુ પ્રત્યેની જે શરણાગતિ જે છે ને એનું ફળ છે. જોઈ લો, હજારો શિષ્યો હતા, પણ એમાંથી એક વ્યક્તિત્વ એવું નીકળ્યું કે જેણે પોતાના ગુરુની આજ્ઞાને સફળ કરી નાખી. આ છે વાસ્તવિક શિષ્ય, જે ગુરુના હૃદયમાં સ્થાન રાખે છે. અને એક છે સદગુરુ. સદગુરુ એવું વ્યક્તિત્વ છે જેમાં આચરણ પણ છે, શિક્ષા પણ છે, અને ક્યાંય ભેદ નથી. જે નિષ્કપટ ભાવથી, નિષ્પક્ષતાથી આ જગતમાં વ્યવહાર કરે, અને જે પોતાના ધર્મમાં પણ સ્થિત છે, પોતાના ભજનમાં પણ સ્થિત છે, જેણે ભગવાનની અનુભૂતિ પણ કરી છે, આવું વ્યક્તિત્વ સદગુરુ છે. ગુરુઓમાં પક્ષપાત દેખાય. ક્યારેક એમ થાય કે આ ચેલો વધારે પ્રિય છે અને ઓલો ચેલો વધારે નથી પ્રિય. કળિયુગમાં આવું થાય. ગુરુમાં પણ ક્યારેક એવું થાય કે તટસ્થતાપૂર્વક નિર્ણય ન લઈ શકતા હોય. ગુરુ તે ક્યારેક ક્યારેક ક્યાંક શિષ્યના લોભમાં કે મોહમાં આવીને હલવાઈ જતા હોય, પણ સદગુરુ આ બધી વાતોમાં ક્યારેય ફસાતા નથી. એ એકદમ આ બધાથી ઉપરનું વ્યક્તિત્વ છે. તો જો અહીંયા આચાર્ય શબ્દ જે પ્રયોગ થયો છે દ્રોણાચાર્ય માટે, આચાર્યમ ઉપસંગમ્ય, આચાર્ય પાસે આવે છે દુર્યોધન. તો દ્રોણાચાર્ય આચાર્ય છે, કારણ એને સદગુરુ નહીં કહીએ કાંઈ આપણે. એટલા માટે, કારણ કે અર્જુન એના હૃદયમાં છે, પાંડવ એના હૃદયમાં છે, પણ એ ઊભા જ કોની હારે? કૌરવો હારે. અને એનું કારણ છે પુત્ર મોહ. એટલે પૂર્ણ રૂપે દ્રોણાચાર્યને પણ ગુરુ કહીએ કાંઈ એમ, એટલે એના માટે આચાર્ય શબ્દ પ્રયોગ થયો છે. આ ઈ ગુરુ નથી કે જે જન્મ મરણમાંથી બહાર કાઢીએ ક્યાંને. શસ્ત્ર વિદ્યા આપી છે એટલે આચાર્ય છે, એની પાસે ગયો છે. પણ શિષ્ય પ્રત્યેનું એક જે ભાવ છે ને, એ સમજવાનો એ છે કે શિષ્યએ હંમેશા પ્રયાસ કરવો જોઈએ કે એનું સ્થાન એના હૃદયના અંદર હોય, ગુરુના હૃદયની અંદર હોય.
આ શિષ્યનું કર્તવ્ય છે. અને ગુરુનું કર્તવ્ય એ છે કે એણે કોઈ પણ પક્ષપાત વગર નિષ્કપટ ભાવથી એણે હંમેશા શિષ્યના કલ્યાણની ભાવના રાખવી જોઈએ, બંને વ્યક્તિઓ માટે છે. અને જ્યાં કમી દેખાશે ત્યાં પ્રોબ્લેમ દેખાશે. તો હવે આ ગયો દુર્યોધન, એનું જાવું શાસ્ત્રમાં એ પણ વિધિ છે, ઉપસંગમ્ય, ગુરુની પાસે કેમ જવું જોઈએ ઉપનિષદો એનું પણ વર્ણન કરે છે. સ એવમ અવિગત છે સમિત પાણી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ, બધું વેદ ઉપનિષદોમાં લખ્યું છે કે ગુરુ પાસે કેવી રીતે જવું જોઈએ. સીધું ગીતાના ભાવથી આપણે તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પણ વિનમ્રતા, શરણાગતિ પહેલું લક્ષણ. મહાભારત યુદ્ધ જો, જ્યારે યુદ્ધ પ્રારંભ થવા જઈ રહ્યું છે તો યુધિષ્ઠિર મહારાજ એણે નક્કી કર્યું કે ગુરુજનોના આશીર્વાદ પહેલા લેવા જરૂરી છે. તો યુધિષ્ઠિર મહારાજ જે છે પોતાના રથ ઉપર પોતાના આભૂષણ, પોતાના રાજસી વેશને ત્યાગ કરી અને એક સિમ્પલ વિનમ્ર ભાવથી ત્યાં આવી અને દ્રોણાચાર્યને, ભીષ્મને, પોતાના જે વડીલો છે ગુરુજનો, એને પ્રણામ કરે છે. તો એક પ્રશ્ન થાય ને, પ્રણામ કરવા જવું છે એમાં આભૂષણ ઉતારીને શું કામ જાય છે? પોતાના શસ્ત્ર ઉતારીને શા માટે જાય છે? તો કહે છે પોતાનું પોઝિશન, જે સ્થિતિમાં યુધિષ્ઠિર રાજા છે સામેની સેના, તો પોતાનો રાજસી વેશ, રાજસી અભિમાન, તો આ ભાવનો ત્યાગ કરી અને જ્યારે પ્રણામ કરે છે ને, તો ભીષ્મ અને દ્રોણ બંનેના મુખેથી આશીર્વાદ નીકળ્યા, વિજયી ભવ. બોલો દુર્યોધન બાજુ યારા છે મારી સેનામાં બે, અને વિજયી ભવનો આશીર્વાદ આવડાને આપે. અને તમે જો મહાભારતમાં દુર્યોધન પ્રત્યે આશીર્વાદ નથી નીકળ્યો ક્યારેય. એટલે ઘણીવાર ચેલાને એમ કે ગુરુ આપણી હારે છે, તેને ધ્યાન રાખવું જોઈએ. આ ચેલો એમ માનતો ખરું ગુરુ આપણી હારે રહેશે એટલે નહીં વાંધો આવે, પણ જો આશીર્વાદ કોની હાટું ગયા છે? નીકળ્યા ને પાંડવો પ્રતિ. શું કામ? કારણ કે હૃદયમાં કોણ છે? પાંડવ છે. ઓલા ને વિજય ઓલો દુર્યોધન બિચારો કન્ફ્યુઝ છે મારી બાજુ, પણ આમાં લોચો છે. એટલે દુર્યોધન આ બધું ક્લિયર કરવા માંગે છે. કારણ કે એણે જોયું યુધિષ્ઠિરને આશીર્વાદ મળ્યા, હવે દુર્યોધન પણ જઈ રહ્યો છે દ્રોણાચાર્ય પાસે, ગુરુ પાસે જાય છે. કોઈ વિનમ્રતા નથી, કોઈ વેશ અભિમાનનો ત્યાગ નથી, કારણ કે અભિમાનનું સાક્ષાત સ્વરૂપ છે. આવ્યો ગુરુ પાસે અને આવી અને શું કરે છે? રાજા વચનમ અબ્રવીત, બોલ્યો કાંઈક. રાજા દુર્યોધન, કહેવાનો અર્થ એ છે કે રાજા તો એ હતો જ, કારણ કે સૈન્યનો મુખ્ય નિર્ણય એ લઈ રહ્યો છે ધૃતરાષ્ટ્રના બદલામાં. તો રાજા છે, વચનમ અબ્રવીત, કાંઈક વચન ઈ બોલ્યો. તો સૌથી પહેલું છે ગુરુ પાસે જઈને ચૂપ રહેવું જોઈએ. પહેલા ગુરુ બોલે છે એ સાંભળવાનું છે, એટલે આણે બોલવાનું ચાલુ કર્યું. અને આગળના શ્લોકોમાં આપણે જોઈશું દ્રોણાચાર્યને બોલવાનો મોકો આપ્યો નથી બિલકુલ. એને જે કહેવાનું તે કઈ નીકળી ગયો. હે ને? આ 2 નંબરથી લઈને આગળના શ્લોકોમાં એ ચર્ચાઓ થવાની છે. કહેવાનો અર્થ એ છે કે દુર્યોધનની અંદર કોઈ વિનમ્રતા નથી, કોઈ જિજ્ઞાસા નથી, કોઈ સેવાનો ભાવ નથી. અને એટલા માટે આ વિજયી ભવ જે આશીર્વાદ છે એ દુર્યોધનને કે કોઈ કૌરવને પ્રાપ્ત થયા નથી. હવે એક પ્રશ્ન બીજો એ થયો કે જ્યારે એના મનમાં પાંડવોની સેનાને જોઈને ભય થયો, તો એને જવું જોઈએ કોની પાસે? સેનાપતિ પાસે. અને આવ્યો કોની પાસે? દ્રોણાચાર્ય પાસે. આનું શું કારણ છે? બોલે કારણ એક છે, એણે વિચાર કર્યો, કારણ કે કૂટનીતિજ્ઞ તો હતો જ. એણે વિચાર્યું કે ભીષ્મ તો દાદા છે, કદાચ થોડાક નારાજ થઈ જાય, આમ તેમ મનાવી લેવું, ઘરના છે ને, એમાં વાંધો નહીં. પણ આ બારના છે દ્રોણ, આનું મન જો બરાબર નહીં હોય ને, કદાચ મારો પરાજય થઈ ગયો, આને પહેલા ઠીક કરવા જરૂરી છે. જો કોઈ વિનમ્રતા કે શરણાગતિના ભાવથી નહીં થાય, હું કામ ગુરુને ઠેકાણે પાડવા આવ્યો છે કે દ્રોણાચાર્યને પહેલા હરખા કરી લો, કે એની પાસે જઈને કંઈક એવી વાત કરું કે પાંડવો પ્રત્યેના હૃદયમાં દોષ ઉત્પન્ન થાય, દ્વેષ થાય. અને જે દ્વેષના કારણે જો यदि દ્રોણાચાર્ય બરાબર લડે તો મારો વિજય. આ એટલો સ્વાર્થી વ્યક્તિ છે કે એના વિજય સિવાય એને બીજું કોઈ લક્ષણ, હા મેં ભાઈ ગુરુ હોય કે દાદા હોય, વડીલ સ્વજન ગમે હોય, આ આસુરી વૃત્તિ છે. જે કેવલ પોતાના વિષયમાં વિચાર કરે છે, ત્યાં ગુરુ પ્રત્યેનો સદાચાર પણ ભૂલી જાય છે.
અને આ સદાચાર જેના જીવનમાંથી ભૂલાઈ જાય છે ને, વ્યવહાર, આનો વિનાશ નિશ્ચિત છે. ગુરુ પાસે જઈ અને જો યુધિષ્ઠિર મહારાજ આવીને પ્રણામ કર્યા છે, કીધું નથી કાંઈ, પણ એ પ્રણામથી એણે એ બેયના દિલ જીતી લીધા છે, બેય પાસેથી આશીર્વાદ મેળવી લીધા. અને આને તો આવીને સીધું જ બોલવાનું ચાલુ કર્યું, રાજા વચનમ અબ્રવીત. તો દ્રોણાચાર્યને કંઈક કહેવા જઈ રહ્યો છે. તો એની પાછળનું કારણ એ છે કે દ્રોણાચાર્યના મૂળને પોતાના પક્ષમાં ફેરવવા માગે છે, કે દ્રોણાચાર્યને જો પાંડવો પ્રત્યે દ્વેષ થાય તો જ એનું શસ્ત્ર બરાબર ચાલશે. એટલે એ ભીષ્મ પિતામહ પાસે નહીં જતા કોની પાસે આવ્યો? દ્રોણાચાર્ય. હાલાકી સેનાપતિ નથી, છતાં એની પાસે જઈને વચનો બોલે છે. અને બોલવાનો એક બીજો ભાવ છે કે હારે હારે ભીષ્મય સાંભળી લે, કારણ કે બાજુમાં જ ઊભા હતા. એ કે આને કહું તો એના માધ્યમથી કપટીઓની આ ચાલ બહુ જબરજસ્ત હોય, કે કોકને સંભળાવે કોકને. એને આ ભાવ સારો નથી એને, પણ આણે નક્કી કર્યું. કારણ કે કીધું ને પ્રભુપાદ, જે મુત્સદ્દીગીરી જે છે એની જે નીતિ છે એમાં એક્સપર્ટ હતો. અને રાજા હોય ને એ નીતિમાં એક્સપર્ટ હોવો જ જોઈએ, કારણ કે રાજા હોય નીતિ ન ફાવતી હોય ને ટેકનિકા, તો એ રાજ્ય ન કરી શકે. એટલે અહીંયા દુર્યોધન માટે રાજા શબ્દનો પ્રયોગ થયો છે, નીતિમાં એક્સપર્ટ. અને બીજો એક ભાવ મહાભારતમાં પણ છે કે આ દુર્યોધન આમ ભલે ગમે એવો ખરાબ લાગે પણ પ્રજા માટે બહુ સારો હતો. હા, એનો એક ગુણ એ છે કે તમે ક્યારેય મહાભારતમાં એ નહીં વાંચો કે હસ્તિનાપુરની પ્રજા દુઃખી હતી. પાંડવો હતા ત્યારે સુખ હતું, પણ દુર્યોધનના સમયમાં દુઃખ નહોતું હસ્તિનાપુર વાળાને, કારણ કે રાજા બહુ સારો હતો પ્રજા માટે. કેમ? એ જાણતો હતો પ્રજાને તો હરખાઈને જ રાખવી પડે, નકર આ ક્યારે સિંહાસનથી ઉતારી દે કે નક્કી નહીં કે એને. એટલે નીતિમાં બહુ એક્સપર્ટ છે આ દુર્યોધન. અને એ પોતાની કૂટનીતિનો પરિચય આપવા માટે એ ભીષ્મ પિતામહ પાસે નહીં જતા દ્રોણાચાર્ય પાસે ગયો અને વચનમ અબ્રવીત, ત્યાં જઈને કંઈક વચન બોલ્યો. તો એ શું વચન બોલ્યો છે આવતા ગુરુવારે આપણે સાંભળીશું. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી, નિતાય ગૌર પ્રેમાનંદે.